નમસ્કાર. આજે ધનતેરસ, માતા મહાલક્ષ્મીજીની વંદનાનો દિવસ. મને એક વાંચેલી વાત યાદ આવી એટલે આપની સાથે શેર કરું છું કે લક્ષ્મીજી માટે શાસ્ત્રોમાં શબ્દ છે શ્રી. શ્રી એ લક્ષ્મીજીનું પ્રતીક છે. એટલે વેપારીઓ પણ પોતાના ચોપડા પૂજનમાં શ્રી સવા એવું લખશે. આપણા સમાજમાં પણ પુરુષોને શ્રીમાન કહેવાય અને સ્ત્રીઓ માટે શબ્દ છે શ્રીમતી. એનો અર્થ કદાચ એવો હોય કે જે વ્યક્તિ માનપૂર્વક લક્ષ્મીને ઘરે લઈ આવે છે એ શ્રીમાન છે, અને ઘરે આવેલી લક્ષ્મીને પોતાની મતિ પ્રમાણે યોગ્ય જગ્યાએ વાપરે છે એટલે એ શ્રીમતી છે. તો લક્ષ્મી, આપણા ઘરે આવેલી શુદ્ધ લક્ષ્મી જો સમજણ વગર વપરાય તો એ જ લક્ષ્મી આપણને અપકીર્તિ કરાવે. એટલે કવિનો મને દુહો યાદ આવે કે ધન દે તો ભેગી સમજણ દે, નકર તારા ધનને પાછું વાળ. ધન દે તો ભેગી સમજણ દે, નકર તારા ધનને પાછું વાળ. એક તો અણહમજણ અને પાછું નિર્ધનપણું, આમ બબે ધક્કા નો માર, આમ બબે ધક્કા નો માર. એટલે જો પવિત્ર અને શુદ્ધ લક્ષ્મી આપણા ઘરે હશે તો જ આપણા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધશે. એટલે માતા લક્ષ્મીને પ્રાર્થના કરીએ કે આપના સૌના ઘરે શુદ્ધ નીતિયુક્ત લક્ષ્મી આવે. આવી ભાવના સાથે આપણે ધનતેરસની ખૂબ ખૂબ શુભકામના.